નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે ગુડ ન્યૂઝ વિશે. તો એ વિધવા મહિલાઓ માટે ખૂબ જ સારા સમાચાર આવતા હવે તમામ વિધવા મહિલાઓની જે મળતી સહાય છે તેમાં વધારો કરવામાં આવ્યો છે અને સહાય ઉપરાંત વધારાની સહાય પણ આપવામાં આવી છે. તેથી તમામ વિધવાઓ માટે ખૂબ જ સારા સમાચાર રાજ્ય સરકારે આપ્યા છે. તો તેની વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યની વિધવા મહિલાઓ માટે ખુશખબર છે કે રાજ્ય સરકારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં ₹700 કરોડનો મોટો વધારો કર્યો છે. આ વધારા સાથે હવે યોજનાનું કુલ બજેટ 3015 કરોડ કરવામાં આવ્યું છે, જેથી રાજ્યની વધુને વધુ વિધવા મહિલાઓને આર્થિક સહાયનો લાભ મળી શકે. આ યોજના અને તેનાથી મળતા લાભો વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ તો યોજના અંતર્ગત મળતા આર્થિક લાભ છે તે માસિક પેન્શનની વાત કરીએ તો યોજના હેઠળ લાયક વિધવા મહિલાઓને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે. અને બાળકો માટે સહાય. તો વિધવા બાળકો માટેની સહાયની વાત કરીએ તો લાભાર્થી મહિલાના બાળકોને પણ નિયમો અનુસાર માસિક સહાય મળવા પાત્ર છે. સ્વરોજગાર તાલીમ અને કીટ 18થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને તાલીમ પૂર્ણ કર્યા બાદ માનવ ગરિમા યોજના હેઠળ વિના મૂલ્ય સાધન કુલ ટીપ આપવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ યોજના માટેની પાત્રતા એટલે કે નિયમો. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચેની શરતો પૂરી કરવી જરૂરી છે. તેમાં અરજદાર એટલે કે તેમની ઉંમર. અરજદાર મહિલાની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આવક મર્યાદા. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,20,000થી વધુ ન હોવી જોઈએ. શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,50,000થી વધુ ન હોવી જોઈએ. પુનઃલગ્ન. મહિલાએ પુનઃલગ્ન કરેલા ન હોવા જોઈએ. જો તે ફરીથી લગ્ન કરે છે તો આ સહાય બંધ થઈ જાય છે. અને દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં જરૂરી દસ્તાવેજો. તો અરજી કરવા માટે આ પ્રમાણે દસ્તાવેજો છે જેમાં કાગળોની જરૂર પડે છે. તેમાં પતિના મરણનો દાખલો, અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જે આવકનો દાખલો છે મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રમાણિત ઉંમરનો પુરાવો, જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો, પુનઃલગ્ન ન કર્યા હોવાનું સોગંદનામું. ત્યારબાદ છેલ્લે બેંકની એટલે કે પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેકની જરૂર પડે છે. તો મિત્રો, આવી રીતે આ દસ્તાવેજોની જરૂર પડે છે અને જેને પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ ચાલે છે અને જો તમારી પાસે જન્મ તારીખનો દાખલો હોય તો પણ ચાલશે. ત્યારબાદ વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી. ઓનલાઈન અરજી. તમે ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓફલાઈન અરજી.
તમારા વિસ્તારની મામલતદાર કચેરી, જન સેવા કેન્દ્ર અથવા તો ગ્રામ પંચાયતમાં વીસી મારફતે ફોર્મ મેળવીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે સબમિટ કરી શકો છો. જો તમે અથવા તો તમારા પરિચિતમાં કોઈ આ યોજના માટે પાત્ર હોય તો વહેલી તકે જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને નજીકના જન સેવા કેન્દ્ર અથવા તો મામલતદાર કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે. જો તમારે અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અથવા તો ચોક્કસ ડોક્યુમેન્ટના ફોર્મેટ વિશે વધુ જાણવું હોય તો પણ તમે જે તેની વેબસાઇટ છે તેના પર જાણી શકો છો.